ઘરે ઘરે પેશન્ટ થઈ ગયા બ્લડ પ્રેશરના એટલે કે બીપીના, સુગર એટલે કે ડાયાબિટીસના, કેન્સર હવે રમત થઈ ગયું છે. દર 5-7 ઘરે એક પેશન્ટ કેન્સરનું હોય. આ બધી બીમારીઓનો આપણે શિકાર એટલે થઈ રહ્યા છે કે આપણે સાચા હાથમાં જે વસ્તુનું સેવન કરીએ છીએ, જે વસ્તુ ખાદ્ય ચીજ પ્રમાણે લઈએ છીએ, એ ખાદ્ય ચીજ છે કે કેમ એની ગુણવત્તા હવે આપણે ખુદ નક્કી કરવી પડશે. આપણે જાતે ચકાસવું પડશે કે આ સાચા હાથમાં ખાવાની વસ્તુ ખાઈ રહ્યા છે કે પછી ઝેર ખાઈ રહ્યા છે. બહુ પાપ લાગશે. મહાપાપના એ ભાગીદારી એ લોકો હશે કે જે ખાવાના નામે ઝેર પીરસી રહ્યા છે. ગુજરાતમાં ચર્ચામાં મુદ્દો બન્યો એનાલોગ પનીર, કે પનીર એ પનીર નથી ઓરિજિનલ. દૂધને ફાળો તો જ પનીર બને, પણ એ પનીર નથી. એ ઝેર તમારા ઘરે આવી રહ્યું છે અને ધીમું ઝેરનું સેવન આપણે કરી રહ્યા છીએ, જેને લઈને આપણે કેન્સરના ભોગ બનીએ. આ તો મુદ્દો પ્રકાશિત થાય પછી ખબર પડે છે કે આ જગ્યા પર પનીર નથી વેચાતું, આ જગ્યા પર કેન્સર વેચાઈ રહ્યું છે. કેન્સર જ કહેવાય ને, કારણ કે એ ઝેર જ કહેવાય. એનાલોગ પનીર જેની અંદર મિશ્રિત અલગ અલગ વસ્તુઓનું મિશ્રણ હોય, જે અખાદ્ય હોય, જે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોય, એ બધી વસ્તુઓનું મિશ્રણ હોય. એનાલોગ પનીર ચર્ચામાં આવ્યું. ચર્ચામાં આવ્યા બાદ ગુજરાત સરકારનો નિયમ અને નિયમ પ્રમાણે અલગ અલગ જગ્યા પર કોર્પોરેશન એટલે કે આરોગ્ય વિભાગની ટીમો એક્ટિવ થઈ છે. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના 4 ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમ અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરી રહી છે. એનાલોગ પનીર ભેળસેળિયું મિશ્રિત પનીર કે જે સાચા અર્થમાં પનીર નથી, એ બાબતે સરકાર જ્યારે એક્શન મોડમાં આવી હોય, લગભગ 1.5 લાખ રૂપિયાના પનીરનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે. 450 કિલો જેટલું પનીર એ જ જગ્યા પર, જે જગ્યાથી પકડાયું એ જગ્યા પર નષ્ટ કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની 4 ઝોનની જે આરોગ્ય વિભાગની ટીમો છે તે એક્શન મોડમાં આવી છે. અલગ અલગ જગ્યા પરથી આવી રીતે સેમ્પલ લીધા છે. સેમ્પલ ફેલ થતાની સાથે એ જ જગ્યા પર એ પનીરનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. મહત્વની અપડેટ એ છે કે શહેરના ગોરવા વિસ્તાર વિમલ ડિસ્ટ્રીબ્યુશનને ત્યાં તપાસ કરવામાં આવી. ત્યાં આ કોઈ પ્રકારનું આવું કોઈ બનાવટી વસ્તુ નથી, તે પણ માહિતી સામે આવી છે. મોટી વાત એ છે કે જ્યારે આવી બધી વસ્તુઓ ડિક્લેર થાય છે, જ્યારે આવી બધી વસ્તુઓનો પર્દાફાશ થાય છે, પછી આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવે છે. ત્યાં સુધી તો કેટલા લોકોના ઘરમાં આવું પનીર જઈ ચૂક્યું હશે અને કેટલા બધા લોકો બીમારીનો ઘર થયું હશે, પછી આરોગ્ય વિભાગની ટીમ સફાળી જાગી છે. ગુજરાત સરકાર તરફથી જે એનાલોગ માટે જે બેન કરવામાં આવ્યો હતો, તેના આધારિત આપણે ગઈકાલે અને આજે વડોદરા શહેરના 4 ઝોનમાં 4 ટીમ બનાવીને કામગીરી હાથ ધરેલ છે. ગઈકાલે ઇન્સ્પેક્શન દરમિયાન અમને લગભગ 450 કિલો જેવું એનાલોગ વસ્તુ મળી હતી. એ એપ્રોક્સ લગભગ 1.5 લાખ સુધીનો માલ હતો. એ તમામ માલ અમે સ્થળ પર ડિસ્ટ્રોય કરાવ્યો છે અને તેમના જે ડિસ્ટ્રીબ્યુટર એમને પણ તાકીદ કરવામાં આવી છે કે ફરીથી આ વસ્તુ તમારે ત્યાં જોવા ના મળે, અથવા તો ત્યાંથી અંતર્ગત FSSAઈની સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. અને આજરોજ ગોરવા વિસ્તાર તેમજ છાણી વિસ્તારમાં આપણે વિમલના જે ડિસ્ટ્રીબ્યુટર છે તેમને ત્યાં તપાસ હાથ ધરી છે, પણ આ સ્થળે અમને એવું એનાલોગ જેવી કોઈપણ વસ્તુ હાલ જોવા મળેલ નથી. ફૂડ સેફ્ટી ઓફિસર PM ભાવસાર VMC વડોદરા.